શ્રી ગણેશાય નમઃ. તમારું હાર્દિક સ્વાગત છે દિવ્યવાણી ગુજરાતી ચેનલમાં. આજે આપણે વાત કરવાના છીએ નવરાત્રિનો 8મો દિવસ એટલે આસો સુદ આઠમ, જે નવરાત્રિનું 8મું નોરતું તરીકે ઓળખાય છે. 8મા દિવસે આપણે અત્યંત પવિત્ર અને શ્રદ્ધાભાવે પૂજાતા મા મહાગૌરીના દર્શન અને તેમના મહિમાની વાત કરશું. નવરાત્રિના દરેક દિવસ એક અલગ અલગ સ્વરૂપમાં દુર્ગાની આરાધના કરવામાં આવે છે, અને આજે એ દિવસ છે જ્યારે મા મહાગૌરીનું પૂજન કરવામાં આવે છે. મહાગૌરી એટલે કે અતિશય ગૌરવર્ણ, શુદ્ધતા અને શાંતિનું સ્વરૂપ. તેમના દર્શનથી મન અને આત્મા નિર્બળ બને છે અને જીવનના બધા જ દુઃખો ધીમે ધીમે દૂર થાય છે. કથા અનુસાર માતા મહાગૌરીએ ઘોર તપ કરીને શિવજીને પતિ સ્વરૂપે પ્રાપ્ત કર્યા અને તેમની શક્તિથી જગતમાં શાંતિ અને પ્રેમ ફેલાવ્યો. તેઓ શ્વેત વસ્ત્ર ધારણ કરે છે અને શ્વેત ઋષભ એટલે બળદ પર સવાર કરે છે અને હાથમાં ત્રિશૂલ અને ડમરું લઈને ભક્તોને દુઃખીથી મુક્તિ આપે છે. તેમની કૃપાથી મનુષ્યના અંદરના અંધકાર દૂર થાય છે અને જીવનના પ્રકાશથી ભરાઈ જાય છે. આ દિવસે ખાસ કરીને પવિત્રતા એટલે સંયમ અને સાધનાના માર્ગે ચાલવાથી માતાની કૃપા પ્રાપ્ત થાય છે. ભક્તો તેમની સામે દીવો પ્રગટાવી, ફૂલ ચડાવી, મંત્રનો જપ કરી તેમને પ્રસન્ન કરે છે. મા મહાગૌરીના આશીર્વાદથી પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. તેમજ મનમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસ જન્મે છે. આ વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે મા મહાગૌરીની પૂજા કેવી રીતે કરવી, તેમના મંત્રો કયા છે, તેમની કથાનું આધ્યાત્મિક મહત્વ શું છે અને પૂજાથી મળતા ફળ વિશે. ચાલો આજે આપણે માતાના ચરણોમાં શરણાગતિ સ્વીકારીએ. તેમના આશીર્વાદથી જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવીએ અને ભક્તિભાવ સાથે નવરાત્રિના આ દિવસને ખાસ તરીકે ઉજવીએ. ચાલો હવે આગળ વાત કરીએ કે આજના દિવસે કેવી રીતે પૂજા કરવી અને કયા નિયમોનું પાલન કરવાથી પૂજાનું ફળ વધારે મળે છે. સવારે વહેલા ઉઠીને સ્નાન કરો, મન અને શરીરને પવિત્ર બનાવો અને સફેદ કે હળવા રંગના કપડાં પહેરો, કારણ કે મા મહાગૌરી શુદ્ધતા અને શાંતિનું સ્વરૂપ છે. પૂજાના સ્થાનને સાફ કરી ત્યાં દીવો પ્રગટાવો, ફૂલો, ફળ, ધૂપ અને પ્રસાદનું અર્પણ કરો. પૂજાના સમયે ઓમ મહાગૌરી દેવીએ નમઃ જેવા મંત્રનો જપ કરો. ઓછામાં ઓછા 108 વખત મંત્રનો જપ કરો એ શુભ માનવામાં આવે છે. જો શક્ય હોય તો મા મહાગૌરીની આરતી કરીને તેમના આગળ મનથી પ્રાર્થના કરો કે તેઓ તમારા જીવનમાં પ્રકાશ લાવે, દુઃખ દૂર કરે અને તમને યોગ્ય માર્ગ પર ચાલવાની શક્તિ આપે. આ દિવસે ઉપવાસ રાખવાથી શરીર અને મન બંને શાંત રહે છે. જે ભક્ત શક્ય હોય તો તેઓ એક સમય ફળ કે દૂધથી ઉપવાસનું પૂર્ણ કરે છે. સાથે સાથે દાન કરવાનો પણ વિશેષ મહિમા છે. ગરીબોને ભોજન કે કપડાં દાન કરીને માતાના આશીર્વાદ મેળવી શકાય છે. દાનથી મનમાં દયા અને પ્રેમ વધે છે, જે માતાના ચરણોમાં સૌથી મોટી ભેટ ગણાય છે. માતા મહાગૌરીનું સ્વરૂપ જોઈને
આપણને સમજાય છે કે જીવનમાં શુદ્ધતા, સાદાઈ અને શાંતિ કેટલી જરૂરી છે. તેઓ આપણને શીખવે છે કે કેટલું પણ દુઃખ કે અંધકાર હોય, જો મનમાં શ્રદ્ધા હોય અને ધીરજ રાખીએ તો માતાના આશીર્વાદથી દરેક મુશ્કેલીઓ દૂર થાય છે. આજનો દિવસ ફક્ત પૂજા જ માટે નહીં, પણ પોતાના મનને શાંત કરવા માટે પણ છે. થોડો સમય ધ્યાનમાં બેસો, શ્વાસ પર ધ્યાન આપો અને મનમાંથી નકારાત્મક વિચારો દૂર કરો. માતાના નામનું સ્મરણ કરતા કરતા તમારા હૃદયમાં પ્રેમ અને પ્રકાશ ફેલાવો. હવે આગળ આપણે જાણીશું કે મા મહાગૌરીનું પૂજન માત્ર વ્યક્તિત્વ સુખ માટે જ નહીં, પરંતુ સમાજ માટે પણ કેવી રીતે લાભદાયક બને છે. જ્યારે આપણે શુદ્ધ મનથી પૂજા કરીએ છીએ, દાન કરીએ છીએ અને પ્રેમ ભાવથી પ્રાર્થના કરીએ છીએ, ત્યારે એ પ્રેમ અને શાંતિ આસપાસ ફેલાય છે. પરિવારના સભ્યો વચ્ચે સમજદારી વધે છે. નાની નાની વાતોને લઈને થતા મતભેદ એ દૂર થાય છે અને સંબંધોમાં મધુરતા આવે છે. આ દિવસે ખાસ કરીને મહિલાઓ માટે પણ મહત્વનું છે. મા મહાગૌરી મહિલાઓને ધીરજ, શક્તિ અને આત્મવિશ્વાસ આપે છે, જેથી તેઓ જીવનની દરેક પરિસ્થિતિને હિંમતથી સામનો કરી શકે. ઘરમાં શાંતિ અને પ્રેમનો માહોલ બને છે અને દરેકને એકબીજાની સહાયતા કરવાનો ભાવ થાય છે. માતાની કૃપાથી મનોબળ વધે છે અને મુશ્કેલ સમયમાં પણ હિંમત ન હારવાની શક્તિ મળે છે. આજે તમે તમારા પરિવાર સાથે મળીને પૂજા કરો, સાથે ભજન ગાઓ, એકબીજાને પ્રેમ અને સહકાર આપો. નાના બાળકોને પણ માતાના સ્વરૂપ વિશે જણાવો, જેથી તેઓ પણ ધાર્મિક જીવનમાં રસ લે અને સંસ્કારોથી ભરપૂર બને. માતા મહાગૌરીનો એક ખાસ સંદેશ છે શુદ્ધતા, શાંતિ અને સમર્પણથી દરેક મુશ્કેલીઓ પર વિજય મેળવી શકાય છે. તેથી જો જીવનમાં કોઈ મુશ્કેલીઓ હોય તો મનમાં હિંમત રાખો અને માતાના ચરણોમાં શરણાગતિ સ્વીકારો. વિશ્વાસ રાખો કે માતાની કૃપાથી બધું સારું થશે. આ રીતે નવરાત્રિના 8 દિવસે માતાની આરાધના કરી અને આપણે ફક્ત પોતાના જીવન નહીં, પરંતુ આખા પરિવાર અને સમાજ માટે પણ શુભ પરિણામ લાવીએ. મા મહાગૌરીની વાર્તા. નવરાત્રિના 8મા દિવસે મા મહાગૌરીની પૂજા થાય છે. તેઓ શાંત, શીતળતા અને શુદ્ધતાનું સ્વરૂપ છે. કહેવાય છે કે તેમના દર્શનથી મન અને આત્માને શાંતિ મળે છે અને જીવનમાં રહેલા દુઃખ દૂર થાય છે. હવે આપણે તેમની મહિમા અને કથા વિશે વિગતે જાણીશું. કથા પ્રમાણે એક સમયે પાર્વતીજી બાળપણથી જ ભગવાન શિવને પોતાના પતિ તરીકે મેળવવા માટે તપસ્યા કરવા માટે નીકળી ગયા. તેઓએ ઘોર તપ કર્યું. વર્ષો સુધી એક જ સ્થાને રહીને કઠિન ઉપવાસ કર્યા. ક્યારેક ફક્ત પાન ખાઈને, ક્યારેક પાણી પર જીવતા રહ્યા. તેમના તપથી આખું જગત આશ્ચર્યમાં પડી ગયું. દૈત્યો પણ ડરી ગયા કે જો પાર્વતીજીનો તપ પૂર્ણ થશે તો તેમના પર વિજય મેળવવો મુશ્કેલ બની જશે. આટલા કઠિન તપ બાદ જ્યારે શિવ ભગવાન તેમના તપથી પ્રસન્ન થયા, ત્યારે તેમણે પાર્વતીજીને પતિ સ્વરૂપે સ્વીકાર્યા. શિવજીના મળવાથી તેમનું જીવન પ્રકાશથી ભરાઈ ગયું. ત્યારથી તેમને મહાગૌરી કહેવાયા છે.
કારણ કે તેમના શરીરનું સૌંદર્ય અને તેજ એ શ્વેત પ્રકાશ જેવું દીપતું હતું. તેઓ શ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કરે છે, હાથમાં ત્રિશૂલ અને ડમરું ધરાવે છે અને ઋષભ પર સવાર હોય છે. મા મહાગૌરીનું સ્વરૂપ એ દર્શાવે છે કે જીવનમાં કેટલું પણ અંધકાર હોય, શ્રદ્ધા અને ધીરજથી આપણે તેની સામે જીત મેળવી શકીએ છીએ. તેઓ કહે છે કે શુદ્ધ મનથી કરવામાં આવેલી સાધના ક્યારેય વ્યર્થ જતી નથી. તેમના દર્શનથી ભય દૂર થાય છે, દુષ્ટ શક્તિઓ નાશ પામે છે અને પરિવાર અને સમાજમાં શાંતિ અને સુખ ફેલાય છે. એક વાર્તા અનુસાર માતાના દર્શનથી એક ગરીબ ગામને સુખ અને સમૃદ્ધિ મળી. ત્યાંના લોકો નાના નાના મતભેદોમાં ફસાઈ ગયા હતા. ઝઘડા અને દુઃખોથી ગામ દુઃખી બન્યું હતું. એક સાધુએ તેમને માતા મહાગૌરીની પૂજા કરવાનું કહ્યું. ગામના લોકો એકત્ર થયા, સ્વચ્છતા રાખી, ફૂલ અને દીવો લઈને માતાની આરાધના કરી. થોડા જ દિવસોમાં ગામમાં શાંતિ આવી. લોકો વચ્ચે પ્રેમ વધ્યો અને બધાનું જીવન સુધરી ગયું. આથી એ સ્પષ્ટ થાય છે કે માતાની કૃપા ફક્ત વ્યક્તિગત સુખ માટે નહીં, પણ સમાજ માટે પણ જરૂરી છે. આપણે બધાએ મળી તેમની પૂજા કરીને દુઃખ દૂર કરવું અને પ્રેમ ફેલાવવું જોઈએ. માતાની આરાધના સાથે સાથે દાન અને સેવા પણ જરૂરી છે, કારણ કે જ્યારે આપણે અન્યનું દુઃખ દૂર કરીએ ત્યારે માતાના આશીર્વાદ આપણા જીવન પર વરસે છે. આ દિવસે ખાસ કરીને મહિલાઓ માટે પણ મા મહાગૌરીનું સ્વરૂપ એ પ્રેરણાદાયી છે. તેઓ બતાવે છે કે જીવનમાં સંઘર્ષ હોય ત્યારે પણ ધીરજ અને શ્રદ્ધાથી આગળ વધવું જોઈએ. તેમની કૃપાથી આત્મવિશ્વાસ મળે છે અને મુશ્કેલીઓ સામે લડવાની શક્તિ મળે છે. એટલે દરેક મહિલા માટે મા મહાગૌરીની પૂજા એક આશીર્વાદ સમાન છે. આજના દિવસે ભક્તો ખાસ કરીને સફેદ ફૂલ, ફળ અને દૂધ અર્પણ કરે છે. મંત્રનો જપ કરીને મનની શાંતિ મેળવવામાં આવે છે. ઓમ મહાગૌરી દેવાય નમઃ મંત્રનો જપ કરીને પૂજા કરવા એ શુભ ગણાય છે. ઉપવાસ રાખીને પોતાના શરીર અને મનને શુદ્ધ બનાવવું અને દિવસભર માતાનું સ્મરણ કરવું જોઈએ. માતા મહાગૌરીનું સ્વરૂપ આપણા માટે એક માર્ગદર્શક છે કે કેવી રીતે જીવનના અંધકારમાંથી પ્રકાશ તરફ આગળ વધવું. તેઓ શાંતિ અને પ્રેમનો સંદેશ આપે છે. તેઓ આપણને કહે છે કે જ્યારે પણ મુશ્કેલીઓ આવે ત્યારે ગભરાશો નહીં, શ્રદ્ધા અને ધીરજથી આગળ વધો અને માતાના નામનો જપ કરો. ચાલો આપણે પણ ભક્તિભાવથી માતાના ચરણોમાં શરણાગતિ સ્વીકારીએ. તેમના આશીર્વાદથી આપણા જીવનને સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર બનાવીએ. આજે નમ્રતાથી પ્રાર્થના કરીએ કે માતા મહાગૌરીએ આપણું માર્ગદર્શન કરે છે, આપણું મન અને શરીર શાંત રહે અને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળે. તો મિત્રો, અહીંયા આપણો વિડીયોનો અંત કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરો. આવા ભક્તિવાળા વિડીયો જોવા માટે દિવ્યવાણી ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતા દી,
જય મહાગૌરી.